એક એવું ગામ કે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં કરી. એક એવું ગામ જ્યાં ઘરો તો અનેક છે પણ રસોડું એક જ છે. આઝાદી પછી ક્યારેય ચૂંટણી નથી થઈ અને જ્યાં કોઈ પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ. મહેસાણાના બેચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ આજે આખા દેશ માટે મોડલ બની ગયું છે. ગામમાં પ્રવેશતા જ તમને હર્યા ભર્યા રસ્તા અને વડીલોની મંડળી જોવા મળશે. આ ગામની અનોખી વાત એ છે કે અહીંની 1275ની વસ્તીમાંથી મોટાભાગના યુવાનો વિદેશ કે શહેરોમાં સ્થાયી થયા છે. ગામમાં માત્ર 60 થી 70 જેટલા વડીલો વસે છે. આ વડીલોએ એકલતાને દૂર કરવા સામૂહિક રસોડું શરૂ કર્યું છે. આજે આખું ગામ એક સાથે બેસીને જમે છે અને જીવનનો સાચો આનંદ માણે છે. રસોડું 15 વર્ષથી ચાલે છે અને એ રસોડું ખાસ તો બધા બુઝુર્ગો અને કે ઉંમરલાયક માણસો રહે છે એટલે આ ઊભું કરવું પડ્યું છે અને બધા લગભગ મોટા ભાગના ત્યાં જમે છે. બીજું કે આજે સમય ખરાબ છે, છોકરાઓ રાખે ના રાખે અને ઘરડા ઘરમાં ના જવું પડે એટલા માટે અમે મોટું આયોજન કર્યું છે. કારણ કે આમાં શું થાય કે ભેગા રહેતા હોય તો એને થોડા ઘણા ઝઘડા કે ઉભા થાય એટલે એને આપણે ઘરડા ઘરમાં મોકલી દઈએ અને એ ના જવું પડે માટે જ અમે આ બધું ઊભું કર્યું છે. અને છોકરાઓએ અમને સાથ બી આપ્યો છે. બહારથી ઘેરથી પેલા છોકરાઓ આવે તો એમને પણ રસોડે જમવાનું એટલે બધું રસોડું કાયમ માટે ચાલુ જ રાખવાનું છે. જમવામાં બપોરે દાળ ભાત શાક રોટલી સાદું ભોજન રાખીએ છીએ. સાંજે ખીચડી ભાખરી શાક. અહીંયા ઘરડાઓ લગભગ હાલમાં લેડીઝ અને જેન્ટ્સ થઈ લગભગ 50-60 માણસ છે. આયોજન કરનારા પણ 80-85 વર્ષની ઉંમરવાળા જ હતા. એમને જ આ આઈડિયા આવ્યો અને એમને જ એનું આયોજન કરીને આની તાત્કાલિક ધોરણે શરૂઆત કરી. શરૂઆતમાં થોડા પ્રશ્નો ઉભા થતા હતા કે આ કઈ રીતે શક્ય બનશે, શું થશે, કઈ રીતે વ્યવસ્થા થશે, રસોઈયાની સગવડ કઈ રીતે કરીશું. એમ છતાં એ બધી જ તૈયારીઓ અને સગવડો બધી એમને જ ઊભી કરી અને એમને જ શરૂઆત કરી, જેથી કરી ગામની અંદર કોઈને ઘેર ઘેર રસોઈ બનાવવાની જરૂરિયાત ઊભી ના થાય. કારણ કે જો બધા જ ઘેર ઘેર મોટી ઉંમર ના હોય તો ઘરે રસોઈ બનાવવામાં અકસ્માત થવાના પણ ચાન્સીસ રહેતા હોય. તો જો એક જ જગ્યાએ રસોઈ બનતી હોય તો રસોડાના લગતા કોઈ પણ અકસ્માત થવાનો ચાન્સ રહે નહીં અને બધા એને ઘેર મજૂરી કરવાની ના રહે અને એક જ રસોડે બધા સાથે બેસી એક જ ફેમિલીની જેમ બધા જ આનંદ મેળવી શકે ભોજનનો. ચાંદણકી ગામની બીજી ખાસિયત એ છે કે તેનું પંચાયતી રાજ. આઝાદી પછી અહીં ક્યારેય ચૂંટણી નથી યોજાઈ. ઇલેક્શન નહીં પણ સિલેક્શનના મંત્ર સાથે અહીં વડીલ મહિલાઓ ગામનો વહીવટ સંભાળે છે. ગામમાં 24 કલાક વીજળી પાણી, મચ્છર મુક્ત વાતાવરણ અને 100% શૌચાલયની સુવિધા છે. આ વર્ષે ચાંદણકીએ મહિલા સમરસ ગ્રામ પંચાયતનું બિરુદ પણ મેળવ્યું છે. જૂની કહેવત છે ઘરડા ગાડા વાળે, જેને ચાંદણકીના વડીલોએ સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે. રસોડે ઘંટ વાગે જમવાનો ટાઈમ થાય એટલે બધા જમવા આવીએ, જમીને પછી ઘેર જઈએ, પાછા આરામ કરીને પાછા ઉઠી બધા પાછા સાથે બેસીએ ભણીને. સાંજે પાછા મંદિરમાં આવીએ, મંદિરમાં ભજન કરીએ અને મંદિરમાં ભજન કરીને પછી રાત્રે બધા છૂટા પડીએ. અને અમારા ગામમાં વસુધૈવ કુટુંબ જ કેવું છે, બધા હળીમળીને શાંતિથી રહે છે. કોઈ કોઈની હાથે માથાકૂટ કોઈ છે નહીં.